અમદાવાદના વિરમગામના એમજે હાઈસ્કૂલના મતદાન મથક પાસે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી। મતદાન સમયે મતદાન મથક પાસે બોગસ મતદાનના આરોપ સાથે બે જૂથ વચ્ચે મારામારી થઈ અને જેમના દ્વારા બંને જૂથોને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અને બંને ગ્રુપને દૂર પણ કરી સાથે સાથે જરૂરી બળ વાપરીને અને જે લોકો આપસમાં લડતા હતા અને દૂર કરવામાં પણ આવેલ છે। અને એવા પણ જાણવા મળેલ છે કે જ્યારે એક ગ્રુપના લોકો બે ત્રણ છોકરાઓ જ્યારે ભાગતા હતા ત્યારે એક રોડ ઉપરથી પથ્થર ઉઠાવીને અને એક બે પથ્થર જે છે એકની ફેંકવાની પણ ફેંકેલ પણ છે, જેના આધારે કોઈ પ્રકારનું જે છે કે નહીં વધારાના ઇન્જરી હાલ એવું છે નહીં, પરંતુ અમુક જે છે કે નહીં લોકો ત્રણ ચાર લોકો દ્વારા કહેવામાં આવી છે કે આની ઇન્જરી થઈ છે, તો આની જે છે કે આગળની તપાસ કરવામાં આવી રહી છે। હાલ શાંતિ છે અને તુરત જ ત્યાર પછી જે વોટિંગ છે એ પણ રાબેતા મુજબ હતો અને ખરેખર એ જે બનાવ છે એ બહારની સાઈડમાં છે। તાત્કાલિક પોલીસ પણ પહોંચી ગઈ હતી અને અમુક લોકોને પોલીસ દ્વારા રાઉન્ડ અપ પણ કરવામાં આવેલ છે। તો હાલ જે છે કે નહીં આની ખાતરી કરવાની છે કે કોણ કોણ લોકો જે છે કે નહીં અમે ઇન્વોલ્વ હતા અને કેવી રીતે જે છે કે નહીં એવું પ્રકારનું બનાવ બનેલો હતો। વિરમગામમાં મતદાન વખતે જે પથ્થરમારો થયો હતો તેમાં એક જે કહી શકાય કે દર્દી ઘાયલ થયો છે। ખાસ કરીને ઉમેદવારના ભાઈ છે તેમને ખૂબ જ ઈજા થવા પામી છે અને અત્યારે હોસ્પિટલમાં છે। ચોક્કસ જે પ્રમાણે મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું હતું અને ત્યારબાદ જે સાંજની ઘટના છે 4:30 વાગ્યાની જે આ ઘટના છે ત્યારે આ ઘટનામાં ઘણા લોકોને ઈજા થવા પામી છે અને પથ્થરમારો તેમજ લાકડીથી પણ જે કહી શકાય કે તત્વો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। ડોક્ટર સાહેબ, શું આપનું નામ છે અને શું સમગ્ર ઘટના બની છે? હું ડૉક્ટર પ્રકાશ સાયડા અહીંયા સિવ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી ચલાવું છું। એમાં 4 વર્ષ પહેલાં અમે સિદ્ધનાથ આર્કેડમાં હતા, છેલ્લા 1 વર્ષથી અહીંયા આવ્યા છીએ। અત્યારે અડધો કલાક પહેલાં અહીંયા સામે એમજી હાઈસ્કૂલમાં સવારથી મતદાન ચાલુ હતું, બહુ શાંતિપૂર્ણ રીતે થતું હતું। આ જે દર્દી અત્યારે દાખલ થયું છે એ ભાજપના ઉમેદવાર ધ્રુમિલભાઈનો નાનો ભાઈ છે। આજે સવારથી જે મતદાન હતું એ પૂરેપૂરું ભાજપ તરફી હતું, એના લીધે થઈને જે સામે અપક્ષના ઉમેદવાર હતા સત્તાભાઈ ભરવાડ એ પોતાની હાર ભાણી જતા 100 જેટલા ભરવાડોએ ભેગા થઈને લાકડી અને છૂટા પથ્થરથી ઉમેદવારના ભાઈને ટાર્ગેટ કરીને એની ઉપર પથ્થરમારો કર્યો હતો। એના લીધે થઈને સામે જે ભાજપના 50થી જેવા કાર્યકર્તાઓ હતા એ બધાને બી પથ્થરા માથામાં વાગ્યા છે। આ ભાઈને સામેથી માથાની ઉપર લાકડી અને સાથે છૂટા પથ્થરોના ઘા કરીને મારવામાં આવ્યો છે। 2 જણાને હાથમાં અને ખભે વાગ્યું છે। આ દર્દીને માથાના ભાગે ઈજા છે। દર્દી જ્યાં વાગ્યું ત્યાં એ બેભાન થઈને પડી ગયું હતું। તાત્કાલિક એને સારવાર માટે અહીં લાવ્યા છે, પ્રાથમિક સારવાર ચાલુ કરી છે। થોડી સારવાર આગળ વધતા એને સીટી સ્કેન માટે લઈ જવાનો આગળ પ્લાન છે। ચોક્કસ, તો જે ઉમેદવાર છે તેમના ભાઈને ખૂબ જ ગંભીર ઈજા થવા પામી છે અને તેઓને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં લવાય છે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, વિરમગામ।